તો દોસ્તો મને ખ્યાલ છે જ્યારે 4000થી વધારે વિદ્યાર્થીઓ એક પુસ્તકની રાહ જોતા હોય ત્યારે એમને અપેક્ષા હોય કે પુસ્તક ક્યારે આવશે એ સાંભળવાની. તો દોસ્તો ફાઇનલી પુસ્તકનું જે પહેલું પ્રિન્ટ થયા પછીનું જે વર્ઝન હોય એ મારી પાસે આવી ગયું છે, છેલ્લા પેજ સુધીનું. બરોબર છે? અને મેં એને વાંચી લીધું છે. આમાં હવે કોઈ ભૂલ નથી, એટલા માટે અત્યારે જ ફાઇનલ પ્રિન્ટ જે બુક સ્વરૂપે આવશે એનો ઓર્ડર આપી દીધો છે. તમે જોઈ શકો છો, થોડું તમને બતાવું અહીંયા આગળ. આ કોઈ બુક બને એ પહેલાં આવી રીતે એ બુકના અલગ અલગ ચેપ્ટર છે એને અમે પ્રૂફ રીડિંગ માટે લાવતા હોઈએ છીએ. તો આવી આપણી આ રંગીન જે પુસ્તક છે, બરોબર, જેમાં તમને ભણવાની સખત મજા આવશે. જે સ્થાપત્યનું નામ લખ્યું હશે એ સ્થાપત્યના ફોટોઝ પણ હશે. બરોબર છે? મગધ સામ્રાજ્ય, મહાજનપદ, મૌર્ય સામ્રાજ્ય હોય કે કોઈ પણ, દરેકમાં ડિટેલ્ડ સાથે સરસ મજાની આ માહિતી મૂકવામાં આવી છે. અને જ્યાં જરૂર લાગે ત્યાં ફોટાથી લઈ અને દરેક વસ્તુ, દરેક પ્રશ્નના અંતમાં, પ્રકરણની અંતે મુખ્ય પરીક્ષાના પ્રશ્નો, PYQ, દરેક વસ્તુ છે. બરોબર? જો મોડેલ આન્સર બાય ભાવિક સર, દરેક વસ્તુ. તો જસ્ટ એટલું જ કહેવા માંગુ છું મિત્રો કે હવે બુક છે એ રેડી થઈ ગઈ છે, પ્રિન્ટમાં વહી ગઈ છે. તો રિક્વેસ્ટ કરું છું, બહુ મહેનત કરી છે આ બુક બનાવવામાં. જ્યારથી સિલેબસમાં બદલાવ આવ્યો, CC ગ્રુપ એ 3 માર્કના પ્રશ્નો એ ઉમેરવા આટલા બધા ચેપ્ટરમાં એ ઇઝી નથી હોતું. તમને લાગે કે બુક કેમ મોડી થઈ છે, લખવું પડે, એની પાછળ નવું કન્ટેન્ટ એડ કરવું પડે, PSIનું, GPSC ક્લાસ 1-2નું, આ બધું ડિટેલ્ડ સિલેબસ વાઇઝ ટોપિક મેં આમાં મૂક્યા છે. અને એમાં પાછા પ્રશ્નો જવાબ મેં લખેલા, તો થોડી વાર તો લાગી હોય. તો આશા રાખું છું કે વિદ્યાર્થીઓ જેમણે બુક ઓર્ડર કરી દીધી છે હવે વધારે નહીં 5 દિવસ રાહ જોવે, 4 થી 5 દિવસ, કદાચ 3 દિવસમાં આવી જાય તો હું મોકલાઈ દઈશ. બીજી એક વસ્તુ કે આપણે જ્યારે બુક લોન્ચ કરીને ત્યારે એમાં પેજીસ ઓછા હતા, એટલે મેં રેટ ઓછો રાખ્યો હતો. અત્યારે રેટ 100 રૂપિયા વધારી દીધો છે. તો તમે તો ભાગશાળી જ છો, બરોબર? તમે લોકો ફાયદામાં રહ્યો છે, એટલે બુકમાં 100 રૂપિયા રેટ વધ્યો છે. ઓનલાઈન હજી કદાચ જૂના રેટમાં ચાલુ હશે. જેને બાકી હોય એ જલ્દીથી આવું પુસ્તક બુક કરી દો, નહીતર પછી પાછળથી ઓલું કહે છે ને, તાજ નહીં પીઓગે તો પસ્તાઓગે, એવું ના થાય. બરોબર? તો જલ્દીથી તમને તમારી બુક મળશે. થેન્ક યુ સો મચ. જય હિન્દ.